વાલા ભક્તો, ભગવાનના અનેક ભક્તો, અનેક સંતો, અનેક મહાપુરુષો થઈ ગયા. તો આજે આપણે એવા એક સંત વિશે વાત કરવી છે જેણે પોતાના જીવનમાં ધૈર્ય અને ધીરજ બહુ રાખી છે. એ સંત છે તુકારામજી મહારાજ. એક વખતનો પ્રસંગ છે. તુકારામજી મહારાજ એક યજમાને ત્યાં કથા કરવા ગયા અને ઘરે આવીને કોઈએ પૂછ્યું કે તુકારામજી મહારાજ છે? તો એની પત્નીએ જવાબ દીધો કે તુકો ગયો કથા કરવા. એની પત્નીએ જવાબ આપ્યો કે તુકો ગયો કથા કરવા. તુકારામજી મહારાજ યજમાની ત્યાં કથા કરી અને યજમાને એને દક્ષિણામાં એક શેરડીનો ભારો આપ્યો કે લ્યો મહારાજ, આ શેરડીનો ભારો લઈ જાઓ, આપણા ઘરની શેરડીનો છે. તુકારામજી મહારાજે કીધું લાવો, અને શેરડીનો ભારો લઈને નીકળ્યા. ઘરે આવતા આવતા વચ્ચે જે પણ બાળકો મળે એને એક એક શેરડીનું રાડું દેતા આવ્યા. ઘરે આવ્યા હતા ખાલી એક શેરડીનું હાઠું વધ્યું હતું. તુકારામજી મહારાજ ઘરે આવે એની પહેલા કોઈ ઘરે આવીને કહી દીધું કે તુકારામજી મહારાજને ગામમાંથી આજે દક્ષિણામાં શેરડીનો ભારો મળ્યો છે. અને બરાબર તુકારામજી મહારાજ ઘરે આવ્યા, એક હાઠો લઈને આવ્યા અને એની પત્નીને કીધું કે આપણા માટે એક શેરડીનો હું હાઠો લઈને આવ્યો છું. અને પત્નીનો મગજ ગયો, આખો ભારો મળ્યો હતો દક્ષિણામાં અને ખાલી એક હાઠું લઈને આવ્યા શેરડીનું. ઈની શેરડીનો હાઠો હતો એ તુકારામજી મહારાજના વાહામાં માર્યો. તે હાઠાના 2 ભાગ થઈ ગયા. તુકારામજી મહારાજે કહ્યું, અરે પ્રભુની વાહ જય હો, પ્રભુની દયા જય હો. આ મને નહોતી ખબર. હવે આ એકના 2 થઈ ગયા છે, એટલે એક હાઠો તમારો શેરડીનો ને એક હાઠો મારો. તુકારામજી મહારાજે દરેક સ્થિતિનો સ્વીકાર કર્યો છે. નાથ કૃપા તવ જાપર હોય. જેના ઉપર પ્રભુની કૃપા થાય છે એને સંસારમાં બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તો, ધીરજ રાખજો, ધૈર્ય રાખજો. પ્રભુની કૃપા આપણા ઉપર અવશ્ય થશે.